જેને સંબંધ નિભાવવો હોય છે એ તમારી 1000 ભૂલોને પણ માફ કરી દે છે અને જેને સંબંધ નિભાવવો જ નથી એ તમારી એક નાનકડી ભૂલમાં પણ સાથ છોડી દે છે. સવાલ નંબર 1. માનવ શરીરમાં કેટલા વાળ હોય છે? એનો જવાબ છે કાળા કે ભૂરા વાળ ધરાવતા લોકોના માથામાં અંદાજે 1,00,000 વાળ હોય છે અને પુખ્ત વયના શરીરમાં 50 લાખ જેટલા વાળ હોય છે. સ્ત્રીઓ કરતાં પુરુષોના વાળ વધુ હોય છે. સવાલ નંબર 2. વરસાદ પછી એક જ દિવસમાં આટલા ઉડતા જોડાઓ કઈ રીતે ઉત્પન્ન થાય છે? એનો જવાબ છે તેઓ એક દિવસમાં જન્મ્યા નથી હોતા. તેના બદલે તેમની પાંખો વરસાદની મોસમમાં બહાર આવે છે અને આ તેમના પ્રજનનની મોસમ છે. તેથી જ આ જંતુઓ લાઇટની આસપાસ ઉડે છે અને વિરોધી પસંદગીની શોધે છે. સવાલ નંબર 3. વાદળો ગેસના બનેલા છે તો તે કેવી રીતે વિસ્ફોટ કરે છે? એનો જવાબ છે વાદળો વાયુના બનેલા હોય છે, પરંતુ જ્યારે તેઓ ઠંડી હવાના સંપર્કમાં આવે છે ત્યારે આ વાયુ પાણીના ટીપામાં પરિવર્તિત થાય છે. જ્યારે આ વાદળો મોટા પ્રમાણમાં પાણી સાથે આકાશમાં ફરે છે અને તેમના માર્ગમાં થોડો અવરોધ આવે છે, પછી તેઓ અચાનક વિસ્ફોટ કરે છે. સવાલ નંબર 4. પૃથ્વી સિવાય કયા ગ્રહ પર જીવન શક્ય છે? એનો જવાબ છે પૃથ્વી સિવાય મંગળ ગ્રહ પર જીવન શક્ય છે. નાસા અનુસાર મંગળ ગ્રહ પર પાણી હાજર છે. મંગળ ગ્રહનું વાતાવરણ કંઈક અંશે પૃથ્વી જેવું જ છે. આપણા બ્રહ્માંડમાં અજબો ગ્રહો છે. સવાલ નંબર 5. રોજ કેવા ફાયદા મળી શકે છે? એનો જવાબ છે આળસ દૂર રહે છે, સ્ટ્રેસ નથી રહેતો, સુસ્તી રહે છે, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર જેવી ઘાતક બીમારીઓ દૂર રહે છે.